સરકાર લોકોની અને વાહન ચાલકોની સવલત માટે રસ્તા બનાવવાની અને પેરિસ જેવા રસ્તા બનાવવાની વાતો તો કરે છે, અને એ વાતોના અમલ સ્વરૂપે કેટલીક વાર ક્યાંક સારા રસ્તા બનાવવા માટે પૈસા પણ ફાળવતી હોય છે. પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને ખાયકીના કારણે આવા રસ્તાઓ ખાલી કાગળ પર બને છે ને ક્યાંક બને છે તો લોટ પાણીને લાકડો જેવી હાલત થાય છે. આવ્યો જ એક રસ્તો છે મોડાસાથી વાયા ડુંગરવાડા, અણિયોર, અમલાઈ અને ઉભરાણને જોડતો રોડ. આ રોડ પર રોજના હજારો વાહનો, નાના મોટા વાહનો પસાર થાય છે. સરકારી નોકરિયાતો, ધંધાદારીઓ પંચમહાલ, મહીસાગર, ખેડા જિલ્લામાં અરવલ્લી જિલ્લાને અડીને આવેલા ગામોમાં જતા આવતા હોય છે. પરંતુ કેટલાક સમયથી આ રસ્તાની હાલત એટલી બધી ખરાબ બની ગઈ છે કે આ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. આ રસ્તાના દુરસ્તીકરણ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ આ રજૂઆતો તંત્રના ધ્યાને આવતી નથી કે પછી ખાલી સાંભળવી નથી. આ વિસ્તારમાં નેતાગીરી પણ છે, પણ નેતાઓ પણ પોતાને જાતે મૌન સાધીને બેસી જાય છે. આ વિસ્તાર એટલે કે 2 તાલુકાનો ધારાસભ્યો, મોડાસા તાલુકા અને બાયડ માલપુર તાલુકાના ધારાસભ્યોનો મત વિસ્તાર આવે છે, પરંતુ આ બંને વિસ્તારના ધારાસભ્યો પણ ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છે. લોકોની રજૂઆતો, વાહન ચાલકોની રજૂઆતો અને બીમાર દર્દીઓની રજૂઆતો ગોળીને પી જાય છે. સરકારી તંત્રને ખાડા પૂરવા માટે અવારનવાર વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, લેખિત મૌખિક ધ્યાન દોરવામાં આવે છે, છતાં પણ આ રસ્તો નમાલો બની ગયો હોય એવી રીતે અને કદાચ ઓરમાયું વર્તન હોય આ વિસ્તાર પ્રત્યે તેવું વર્તન તંત્ર દ્વારા કરવામાં આવે છે. જો કે આ વિસ્તારમાં આગામી દિવસોમાં જો રસ્તાનું દુરસ્તીકરણ કરવામાં નહીં આવે તો લોકો રસ્તા પર બેસી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. અલ્પેશ રાઠોડ, ખબર અરવલ્લી, મોડાસા. હું પરેશભાઈ પટેલ, ઉભરાણ માજી સરપંચ. આથી હું સરકારશ્રીની એક રજૂઆત કરું છું કે ઉભરાણથી વાય અણિયોર થઈ ડુંગરવાડા મોડાસા જિલ્લા મુખ્ય માર્ગ જે આવેલ છે, સદર માર્ગ ઉપર અત્યારે ઢીચણસામાં ખાડા પડી ગયા છે. વાહન વ્યવહાર આ સદર રોડ ઉપર ખૂબ જ મોટા પાયે વાહન વ્યવહાર અવર જવર થાય છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા, માલપુર તાલુકાના પશ્ચિમ ભાગ અને સાઠંબા, બાલાસિનોર, વીરપુર તથા મહીસાગર જિલ્લાનું તમામ પબ્લિક આ ઉભરાણ મોડાસા વાયા અણિયોર ડુંગરવાડા રોડ ઉપર અવર જવર કરતું હોય છે. માટે સદર રોડની હાલત અત્યારે એટલી બધી ખરાબ છે કે ત્યાં અવર જવર થઈ શકે તેમ નથી, અને પબ્લિકને પારાવાર બહુ જ નુકસાન વાહનોને થાય છે, તથા અવારનવાર બીજી ગાડીની મેન્ટેનન્સ ખર્ચો પણ થાય છે. તો સદરે રોડ તાત્કાલિક સરકારશ્રી કરે અને તેને નવીન પેવર થાય તે માટે અમો આ વિસ્તારના તમામ ગ્રામજનો અને જનતા સરકાર પાસે સરકારની અપેક્ષા રાખે છે. જય હિન્દ, જય ભારત.